હેલો મેમ, હાય, કેમ છો? એકદમ મસ્ત. તમે કેમ છો? બસ એકદમ મજામાં. શું પ્લાન છે નવરાત્રીનો? આ નવરાત્રીનો બહુ જોરદાર પ્લાન છે. બ્લાઉઝ બાકી છે, ખાલી ચણિયા થયા છે ને દુપટ્ટા બાકી છે, એટલે બહુ ટેન્શન વાળો પ્લાન છે. વાહ વાહ. આ નવરાત્રીમાં શું સ્પેશિયલ લાવ્યા છો ફેન્સ માટે? આ નવરાત્રીમાં બહુ જ એક સ્પેશિયલ વસ્તુ થવા જવાની છે, પણ એના માટે તમારે નવરાત્રીમાં આવવું પડશે. બલરાજ શાસ્ત્રીની નવરાત્રીમાં આવવું પડશે. સ્ટેજ પર થવાની છે, એટલે તમે આવશો તો જ તમને ખબર પડશે. પણ આવજો. 100% મેમ. યસ. અને વિઠ્ઠલ અને શ્યામ એ બંને તમારા એઝ અ સિંગર તમારા હસબન્ડ સાથેના ફર્સ્ટ સોંગ છે. યસ. તો એનો કેવો અનુભવ રહ્યો તમારો? ફર્સ્ટ સોંગ છે જે મેં ગાયું હોય. શ્યામ એવું સોંગ છે કે જે મેં ડિરેક્ટ અને એડિટ કર્યું છે. અમે આટલા મોટા લેવલ પર પ્રોડક્શન કર્યા હોય એવા પહેલા બે ગીતો છે, એટલે એનો એક્સપિરિયન્સ એટલો ઓવરવેલ્મિંગ, એક્ઝોસ્ટિંગ, કારણ કે અમને બહુ જ બધો પ્રેમ બી મળ્યો છે. અમે બહુ દોડ્યા છીએ એને પ્રમોટ કરવા માટે, એટલે બહુ જ અદ્ભુત અનુભવ છે અને બહુ જ બધું શીખ્યા છે, એટલે બીજા ગીતોમાં ધ્યાન રાખીશું. 100% મેમ. એ સોંગની બે લાઈન સંભળાવશો આપણા ઓફકોર્સ. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરે ઓમ વિઠ્ઠલા, કોણે કોણે દીઠેલા હરે ઓમ વિઠ્ઠલા, મથુરામાં આવેલા હરે ઓમ વિઠ્ઠલા, વાસુદેવે દીઠેલા હરે ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરે ઓમ વિઠ્ઠલા. ખૂબ સરસ. થેન્ક યુ મેમ. થેન્ક યુ સો મચ. જય શ્રી